રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી ખાતે નર્મદા જિલ્લાની આશા વર્કર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ સૂત્રોચ્ચાર કરી પોતાના પગાર વધારાની માંગ કરી અને જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદન આપ્યું। રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી ખાતે નર્મદા જિલ્લાની આશા વર્કર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત સૂત્રોચ્ચાર કરી પોતાના ઇન્સ્ટિટ્યૂટ પગાર વધારાની માંગ કરી તેમણે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જેઓ માઢકને આવેદનપત્ર આપ્યું। આશા બહેનોના જણાવ્યા અનુસાર છેલ્લા 3 મહિનાથી તેમને ઇન્સ્ટિટ્યૂટ પગાર નથી મળ્યો, જેના કારણે આર્થિક મુશ્કેલીઓ પડી રહી છે। તેમને માત્ર ₹2000નું ઇન્સેન્ટિવ મળે છે, જે આજના મોંઘવારીના સમયમાં પૂરતું નથી। આશા વર્કર્સે ચીમકી આપી છે કે પગાર ચૂકવણી ન થાય તો તેઓ કોઈ આરોગ્ય સંબંધિત કામગીરી નહીં કરે। કુલ 700થી વધુ આશા વર્કર્સ, જેમાં સગર્ભા બહેનો પણ છે। મહત્વપૂર્ણ આરોગ્ય કામગીરી છતાં ત્રિમાસિક પગારના મળવું ગંભીર બાબત છે। જિલ્લા આરોગ્ય અધિકારી સ્વીકાર્યું છે કે ત્રિમાસિક ઇન્સેન્ટિવ ચૂકવણી મોડું થયું છે અને સિસ્ટમમાં ફેરફારના કારણે વિલંબ થયો છે। તેમણે ખાતરી આપી છે કે હવે આ પ્રક્રિયા નિયમિત રીતે શરૂ થઈ જશે। મહત્વની ચૂંટણી કામગીરીમાં તેઓ સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી ફરજ બજાવે છે, પરંતુ આ કામગીરી માટે ઇન્સેન્ટિવ ન મળ્યો છે। કામગીરીઓ છે ને તેને લઈને જે તમને પગાર મળી રહ્યો છે, કેટલો પગાર મળે છે, શું તમારું? અમારે આશા વર્કર બહેનોની અમારી એટલી બધી જવાબદારી હોય છે અમારી કે બાળક જન્મે ત્યાં સુધી એ પુખ્ત વયનું થાય કે એની HbA1c વિઝિટ 42 દિવસની વિઝિટ કરવાની હોય છે। પાછું 9 મહિને, 6 મહિને, 9 મહિને, 12 મહિને, 15 મહિને એવી વિઝિટો કરવાની હોય છે અને વિઝિટો કર્યા પછી પણ એ બાળકને કદાચ ઝાડા ઉલટી એવા કેસ થાય તો પણ અમને એ લાભાર્થી બોલાવે એટલે અમારે 108ની જેમ કદાચ આશા બહેનોનું નામ 108 હોત તો સારું રહેત, એટલે અમને 108ની જેમ દોડાવી રહ્યા છે। પણ અમારા પગારમાં અત્યારે શૂન્ય છે અને 6 મહિનાથી અમારો પગાર દર 3 મહિને થાય છે અને જો કદાચ મોટા અધિકારી હોય એમને દર મહિને પગાર મળતો હોય તો આશા વર્કર બેનને એકલો જ કેમ અન્યાય અને બધાને 8મું પગાર પંચ લાગે છે તો આશા વર્કર બહેનોને કેમ આજે 3-3, 6-6 મહિના થયા હજુ સુધી ઇન્સેન્ટિવ ચૂકવાતું નથી અને ઇન્સેન્ટિવ પ્રથા છે અને અમને પાછા એવું કહે છે કે તમારી કામગીરી કેટલા તો 2 જ કલાકની હોય છે, પણ અમારી કામગીરી અમે કદાચ ખેતરે મજૂરી અર્થે ગયા હોય તો અમને ફોન કરીને બોલાવવામાં આવે છે કે બેન તમે ઘરે આવો, તમારું કામ છે। આજે અમે ગામમાં વિઝિટ કરવા આવ્યા છે તો અમે ખેતરથી મજૂરી કરવા કદાચ ગયેલા હોય તો પણ અમને ગામમાં કામ કરવા બોલાવે છે અને અમારે કિશોરી જો કદાચ કોઈ એમનું હિમોગ્લોબિન ઓછું હોય તો પણ અમારે સાંભળવું પડે છે। એમને નિયમિત રીતે અમે દર મહિને ગોળી ગરાવતા જ હોય છે સ્કૂલોમાં જઈને પણ। અને બીજું કે અમને ચૂંટણી જેવી કામગીરીમાં પણ બોલાવે છે। ચૂંટણીમાં અમે સવારે 6 વાગ્યાથી જતા રહે છે તો સાંજે 6 વાગે જ્યાં સુધી મતગણતરીની પેટીઓ ના જાય ત્યાં સુધી અમારે ત્યાં જ રહેવાનું હોય છે। કોઈ અમારી વિઝિટમાં પણ કોઈ આવતું નથી તો અમારી સાથે જ કેમ અન્યાય? શું તમારે પગાર આપવામાં આવે? અમારે પગાર 2000 છે। 2000માં તો કદાચ કોઈને અમે ગામમાં જઈને હોય કે ગામવાળા લોકો પણ અમારી ઉપર એમ એ કરતા હોય જાણે કેમ ના તમે આવો પગાર વધારાનું। અને અમારે પગાર વધારાનું અને જે ચૂંટણીમાં અમને મૂકે છે, ધારો કે શિક્ષકોને મૂકે છે એમને 1500 રૂપિયા મહેનતાનું આપે છે અને અમારે સવારથી સાંજ સુધી એમને એમ જ બેહરાનું। અમારા ઘરે છોકરા અને ઘરવાળા પણ ભૂખે મરે છે। અમે પણ ઘરે ખેતી કામકાજ વાળા છે તો અમને 2 કલાક કામ કરીને કેમ નથી છૂટા કરતા? એટલે અમારો કામગીરીનો સમય નક્કી હોવો જોઈએ અને અમારું ઇન્સેન્ટિવ પણ નક્કી હોવું જોઈએ તો જ અમે આજ રોજ અહીં આગળ આવેદન પત્ર આપીને પછી અમારું જો ઇન્સેન્ટિવ નહીં કરવામાં આવે તો અમે આજથી આંદોલન ઉપર ઉતરવાના અને હજુ પણ ઉગ્ર આંદોલન બને તેવી અમારો પ્રયત્ન છે। તમારું નામ? મારું નામ બારિયા નીલમબેન ચંદુભાઈ, બુંજેટા PHC। હા બોલો બેન, શું રજૂઆતો છે અને તમે અગાઉ કોને રજૂઆત કરી, આજે કોને રજૂઆત કરી, કઈ માંગણીઓ છે ખાસ? અમારી માંગણીઓ આજે 3 મહિના થયા આશા બહેનોનો પગાર ચૂકવવામાં આવેલ નથી। આશા બહેનોને 2000 રૂપિયા ચૂકવવામાં આવે છે પણ સમયસર મળતા નથી। આજે નવેમ્બર ડિસેમ્બરથી આવું જ ચાલે છે। 3 મહિને 4 મહિને એવો જ પગાર મળે છે તો આશા બહેનો રોજગાર કેવી રીતે એમના ઘરમાં ચલાવે? કારણ કે એની પર જ નિર્ભર હોય છે બહેનો ને। દર શનિવારે મિટિંગમાં બોલાવવામાં આવે છે, એમાં 175 રૂપિયા જ ચૂકવવામાં આવે છે, એ પણ અમને નથી પોસાતું। હમણાં મોંઘવારી પ્રમાણે શનિવારના 100 રૂપિયા તો જોઈએ કમસે કમ, 5 શનિવારના 500 રૂપિયા તો હોવા જ જોઈએ। પેટ્રોલના ભાવ કેટલા વધેલા છે, અંદર ઊંડાણમાંથી બહેનો આવતી હોય છે ને પગારમાં પણ વધારો મળવો જોઈએ। બધાને સરકાર વિચારે છે કે 8મું પગાર પંચ બહાર પાડ્યું છે તો આશાઓને પણ 2000 રૂપિયા આપવામાં આવે છે તો આશાનો બી પગાર વધારવામાં આવે। આશાથી જ કામ થાય છે। ગામમાં અમે અડધી રાતે બી અમને ફોન આવે, અમુક માહિતી જોઈએ, અમે કંઈ ગયા હોય તો બી ના હમણાં જ માહિતી આપો,
એવી રીતે કહેવામાં આવે. તો અમે તાત્કાલિક આશા ઉપર જ બધું કામ ચાલે છે, આશા જ માહિતી આપે છે, આશા જ ગામમાં કામ કરે છે. તો આશા બાજુ બી સરકારે જોવું જોઈએ, એને પણ સમયસર બધું મળવું જોઈએ, જે કંઈ લાભ છે ને પગાર. ખાસ આશા વર્કર બેનની શું કામગીરી હોય છે, મહત્વની કામગીરી કઈ હોય છે? તમારી કામગીરી આશાની કામગીરી સગર્ભાથી માંડીને મતલબમાં સમજો કે જ્યાંથી જન્મ્યું ને ત્યાંથી એ જતું રહી રહે ત્યાં સુધીની આશાની જવાબદારી હોય છે. એટલે તમે એક કામ કરો, એકતા વર્કર બેન. આશા વર્કર બહેનોને બાળક જન્મ થયા ત્યાંથી એ મરણ પામે ને ત્યાં સુધીની જવાબદારી હોય છે. બાળક ઘર ગૃહ મુલાકાત કરવાની હોય છે, બાળકોને જોવાના છે, HbNC HbYC થી માંડીને કોઈ બીમાર થયું હોય, અડધી રાતે બી કોઈને કંઈ થાય ને તો આશા બેન જ 108 બોલાવીને જોડે પણ જાય છે. બધી જ સેવા આશા જ આપે છે. એને લઈને આ પગાર ને એને લઈને જ અમે કે આશા ઉપર આટલો બધો કામનો ભાર મૂકવામાં આવે છે, તો સરકારને આશા બાજુ બી જોવું જોઈએ, પગારમાં વધારો કરવો જોઈએ, જેથી અમારું બી ગુજરાન ચાલે, અમારે પણ ઘર સંસાર હોય. ક્યાં રજૂઆત કરી છે તમે અત્યારે? અમે તાલુકામાં જાણ કરી છે અગાઉ. આજે ક્યાં આવ્યા છો અને આજે શું રજૂઆત કરી? આજે કોને રજૂઆત કરી? આજે જિલ્લા પંચાયતમાં આવ્યા છે. આજે હવે ત્યાં રજૂઆત કરીશું, આવેદનપત્ર આપીશું ને જ્યાં સુધી અમારી માંગો બધી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કંઈ જ કામગીરી કરવાના નથી. નામ તમારું? મારું નામ સંગીતાબેન રમેશભાઈ, ગામ ઉંડવા. અરે આજે આશા વર્કર બહેનોને ફેસિલિટેટર બહેનોએ તમને રજૂઆત કરી, શું છે સાહેબ? ગરુડેશ્વર અને તાલુકાની આશાબેનો મળવા માટે આવ્યા છે ને મેમોરેન્ડમ જે એમણે આપ્યું એ પ્રમાણે એમના પગાર ન મળવાનો પ્રશ્ન, ઇન્સેન્ટિવ જે છે એ નથી મળ્યું 2-3 મહિનાથી, એવી રજૂઆત એમની છે. અગાઉના વર્ષમાં જે હિસાબી વ્યવસ્થાઓ હતી, હિસાબી સોફ્ટવેર, હિસાબી વ્યવસ્થાઓ, ચેકની પદ્ધતિ, એ પદ્ધતિમાં ધરમૂળથી ફેરફારો થયા છે અને નવી પદ્ધતિ SNS પર્સ જે છે એ જિલ્લાની અંદર સમગ્ર રાજ્યની સાથે લાગુ કરવામાં આવી છે. એ વ્યવસ્થાઓના એડજસ્ટમેન્ટના કારણે એમના પગારમાં મોડું થયું છે, ઇન્સેન્ટિવ ચૂકવવામાં, મંથલી ઇન્સેન્ટિવ. એના બિલો આપણી રાજપીપળા ટ્રેઝરીમાં અને જે તે સંબંધિત તાલુકાની ટ્રેઝરીમાં રજૂ થઈ ગયા છે છેલ્લા 7 દિવસથી. એ ટ્રેઝરીમાંથી મંજૂર થઈ જશે એટલે તરત જ એમના ખાતામાં એમના 3 મહિનાના જે ઇન્સેન્ટિવ છે એ જમા થઈ જશે. થોડી હિસાબની જે પદ્ધતિઓ છે એ બદલાવાને કારણે ડિલે માત્ર એમને ગરુડેશ્વર તાલુકાની આશાબેનોને થયું છે એવું નથી, સમગ્ર જિલ્લાની આશાબેનોને પણ થયું છે અને કર્મચારીઓને પણ થયું છે વ્યવસ્થાઓ બદલાવાથી. પણ હવે સેટલ થઈ ગયું છે આ મહિનાથી. એ વ્યવસ્થાઓ સ્થિર થઈ ગઈ, વેરીફાઈ થઈ ગઈ. એમાં ચેક એન્ડ બેલેન્સ હોય, એ નાણાકીય બાબતો હોય, જાળવવું પણ પડે. તો એને લીધે મોડું થયું છે એ હકીકત છે, પણ એ થઈ જશે જમા. ઇન્સેન્ટિવ કઈ બાબતનું કેટલું આપવું એ પોલિસી ડિસિઝન છે. એ ભારત સરકાર અને રાજ્ય સરકાર પોતપોતાના આરોગ્ય કાર્યક્રમો માટે ઇન્સેન્ટિવનો દર નક્કી કરતા હોય છે. એમની જે રજૂઆત જો કંઈ હશે તો એ અમે સમયાંતરે ત્યાં મોકલી આપીએ છીએ અને ત્યાંથી નિર્ણય લેવાતો હોય છે. 3 મહિના સુધી ઇન્ટેન્સિવ નથી મળ્યું એટલે એમને આર્થિક રીતે મુશ્કેલી પડી છે. હિસાબી વ્યવસ્થાઓ બદલવાથી મુશ્કેલી થઈ પણ એ સેટ થઈ ગઈ. હવે એમના તમામ બિલો રજૂ થઈ ગયા છે ટ્રેઝરીમાં અને મંજૂર થઈને આવી જશે. હવે જિલ્લાની કેટલી એવી બહેનો હશે જેને અસર થઈ રહી છે તમારા અંદાજ? એ તમામ આશા બહેનો, કર્મચારીઓ, 700 જેટલા લોકો છે એમને એ વ્યવસ્થાઓમાં પરિવર્તન થવાથી તકલીફ પડી હશે, પણ હવે કોઈ ઇસ્યુ નથી. વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સજાય રવિ ન્યૂઝ, રાજપીપળા.